Damn. Yeah. હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલ લાઈફ કેપ્ચર્ડ વિથ ફેમિલીમાં. એ ઉત્તરાયણનો તહેવાર અને અમે પહોંચી ગયા છીએ અમારા મામાની ફેક્ટરીએ. તો ચાલો અમે ઉત્તરાયણનો તહેવાર કેવી રીતે મનાવીએ છીએ તે અમે તમને આજે બતાવીશું. અત્યારે ઓફિસની અંદર કાના બાંધવાની તૈયારી ચાલી રહી છે. હવે આ કાના બંધાઈ જશે એટલે બધા હવે ઘોડેસવારી કરવા માટે નીચે આવશે. જુઓ, હવે બધાએ ઘોડેસવારી કરવાની ચાલુ કરી દીધી છે. એમાં સૌથી પહેલાં એવા છે અમારા મોક્ષાબેન અને નીલભાઈ. હવે વારો આવ્યો છે મોક્ષા અને એના ડેડીનો. મોક્ષાને તો ઘોડેસવારી બહુ ગમે એટલે એને તો મજા આવી ગઈ. અમારા મોક્ષાબેનના હાથમાં પપ્પુનું આવી ગયું છે એટલે હવે ઈ જો વગાડે છે મસ્ત. મારા કેમી બેન તો ચડી ગયા છે હવે અગાસી ઉપર. મનીષ માસુના હાથમાં હવે ભૂંગરું આવી ગયું છે એટલે હવે એને વગાડવાનું ચાલુ કરી દીધું છે. મોક્ષાબેન અમારા રીસાઈ ગયા. હાલો હવે મનાવો, મોક્ષાબેન ને મનાવો. હોળીમાં ફોટો પાડો. મારાથી રીસાણી છો તું, માસુથી રીસાણી છો તો કોનાથી રીસાણી? મમ્મા કેમ શું કર્યું? આઈ રહી, તારો ફોટો જ પાડું છું. ફોટો આપણો તું મારો દીકો છો ને દીકા, તું મારો દીકો છો ને. સ્માઈલ કરી દો તો. સ્માઈલ. મોક્ષાબેન ને બાલીબેનનો કપલ ડાન્સ. હવે મનીષ માસુ અને મોક્ષાનો વારો આવ્યો ઘોડેસવારી કરવાનો. હવે ફાઇનલી અમે બધા આવી ગયા છીએ ટેરેસ ઉપર અને પતંગ ચગાવવાની ચાલુ કરી દીધી છે. અને સૌથી પહેલાં પતંગ ચગાવવા અમારા મોક્ષાબેને ફિરકી હાથમાં પકડી લીધી છે. મોક્ષાની સાથે અમારા નીલભાઈ છે, એ પતંગ ચગાવે છે. મોક્ષાબેને હાથમાં ફિરકી પકડી છે. આનો ઓલો કયો ડાન્સ શીખવાડ્યો છે મોક્ષાને? ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. ગોતી લો વાળું કઈ તો. You can start your... Just a minute. Fantastic. Never really know what's going on.
Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. It's all the things you never show. There are the things I want to know. Now I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things. There are the things I want. જો તારી પાસે ભૂતનું લગાડી દે. મોક્ષાબેનને પતંગ ચગાવી લીધી એટલે હવે આવ્યા છે કબૂતર પાસે અને કબૂતરને ખવડાવે છે દાણા. મોક્ષાને કબૂતર પાસે તો બહુ મજા આવે એટલે હવે એને નાન છે એ કબૂતર પાસે કબૂતરને ચણ નાખે છે અને કબૂતરને ખવડાવે છે. હવે મોક્ષાબેનને ભૂખ લાગી છે એટલે મોક્ષાબેન બેસી ગયા છે એક બાજુ અને હવે મસ્ત ગરમા ગરમ રસવાળા પાતળા છે અને ઊંધિયું તૈયાર છે. ઊંધિયુંને જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે અને બધા હવે જમવા બેસવાની તૈયારી કરે છે. ઊંધિયું છે, રસપાતરા છે, સલાડ છે, લીલા ચણાનો લચકો છે, આ ભાત છે અને બીજી બાજુ દાળ ચડે છે. હવે બધાએ ડીશ લઈ લીધી છે અને બધા મસ્ત જમવા બેસી ગયા છે. તો અમે તો આ રીતે ઉત્તરાયણની ઉજવણી કરી. તમે કેવી રીતે કરી તે કમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. Damn. Yeah.